ગામના મતદારો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાજપ અને કોંગ્રેસમાં આપેલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારમાં પડ્યા. મહેસાણાના ગોકળગઢ ખાતે ઈવીએમ વોટર મશીનમાં ગેરરીતિ થયા બાબતે ગામ લોકો એકઠા થયા. મહેસાણા તાલુકામાં સમાવિષ્ટ 30 વડોશણ તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગોકળગઢ ગામના મતદાર મથકમાં મૂકવામાં આવેલા ઈવીએમ મશીનમાં ગેરરીતિ થયા બાબતે સરપંચ સહિત ગામના લોકો જે મતદારો દ્વારા ચૂંટણી ફરી થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. મહેસાણા તાલુકાની 30 વડોસણ સીટમાં સમાવિષ્ટ ગોકળગઢ ગામમાં મતદાન મથક પર મૂકવામાં આવેલા ઈવીએમ મશીન ખામી હોવાના કારણે ગામના લોકોએ આપેલા રજૂઆતને આધારે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારને મત મળેલ ન હોવા છતાં 300 જેટલા મતો મળેલ હોવાની ગામના લોકો દ્વારા તથા મતદાર કરનારા તમામ લોકોને કહેવા મુજબ એક પણ મતદાર આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો જ નથી. તેમ છતાં તેમને 300 મત કેવી રીતે મળ્યા? આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામમાં જોવા પણ નથી આવ્યા તેવા પણ ગામ લોકોએ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગામના જણાવ્યા પ્રમાણે 300 જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યાને તે શંકાસ્પદ જણાય છે. તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામમાં આવ્યા પણ નથી તેવા પણ લોકો દ્વારા ચર્ચા થવામાં આવી છે. ગેરરીતિ અટકાવવા માટે અને ફરીથી ચૂંટણી થાય તેવી ઉગ્ર માંગ સાથે ગામ લોકો એકઠા થયા. સરપંચ સહિત પૂર્વ સરપંચ અને મતદારો એકઠા થઈને મીડિયા સમક્ષ આપી સંપૂર્ણ માહિતી. નામ જણાવજો અને શું સમસ્યા હતું આજે અત્યારે જે ગામ લોકો ભેગા થયા છે? મારું નામ ચૌધરી રાજુભાઈ મોગજીભાઈ, પૂર્વ સરપંચ શ્રી અને હાલના સરપંચ શ્રી ભરતભાઈ. અમે બંને મહેસાણા તાલુકામાં સમાવિષ્ટ 30 વડોસણ સીટમાં મરેડા 2માં અમારું મતદાન બૂથ આવેલ છે, જેમાં અમારી નારાજગી એ છે કે અમે લોકોએ ભાજપમાં કોંગ્રેસમાં મત આપેલ છે, આમ આદમી પાર્ટીમાં મત આપેલ નથી. પરંતુ અમને ઈવીએમ મશીન ઉપર અવિશ્વાસ પૂરેપૂરો છે. કેમ કે અમે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર અહીંયા પ્રચારમાં આવેલ નથી, અમારા ગામ લોકો કોઈ ઓળખતું નથી, છતાં તેમાં 300 મત પ્લસ પડેલો, જે અમને વિશ્વાસ જ નથી. અને અમે ગામ લોકો એવી માગણી કરીએ છીએ કે અમારા મરેડા બૂથ નંબર 2 જિલ્લા કલેક્ટર શ્રી અને મહેસાણા ચૂંટણી અધિકારી શ્રી અમારા ફેર બૂથ મૂકી અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવે. કારણ કે આ લોકતંત્ર દેશ છે. અમે લોકો ચૂંટણીથી જ અમારો પ્રતિનિધિ અમે પસંદ કરીએ છીએ અને તેથી જ અમારા વિસ્તારનો વિકાસ થાય છે. અમને આ હાલના પરિણામ અમને કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી આ પરિણામ પર. અમે અમારા બૂથનું ફરી મતદાન ઈચ્છીએ છીએ અને સરકારશ્રીને માગણી કરીએ છીએ કે જો તમારા બેલેન્સ કહેવાનો મતલબ કે આ તમારા જે મશીન મૂકી છે તમને એ વિશ્વાસ હોય તો અમને એમાં આ બિલકુલ વિશ્વાસ નહીં. મતદાન પડ્યા મુજબ બેલેટ પેપરથી વિશ્વાસ કરો. લોકતંત્ર ઉપર અમે વિશ્વાસ રાખીએ છીએ, તો તમે અમારા ગામ લોકોનું અભડી અને બેલેટ પેપરથી અમને આ રીએ મરેડા 2નું અમને ફેર મતદાન કરાવડાવો. અમે એવી ગામ લોકો ઈચ્છા કરીએ છીએ. તમારું કહેવું એ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામમાં આવ્યા નથી છતાં પણ 300 પ્લસ વોટ પડ્યા છે, જે તમને ઈવીએમ મશીન ઉપર શંકા છે. તો આગામી તમારી શું ગણતરી છે જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો? આગામી 2027માં અમે આખા ગામ લોકો બહિષ્કાર કરીશું. બીજી શું રજૂઆત છે સરકાર તરફ? બીજી રજૂઆત અમારી એ જ છે, એના કરતા પાકિસ્તાનમાં ભળી ગયે. આવું કર્યું તો આ ખોટું જ છે ને? આ ખોટું જ છે. અમારી કોઈ રજૂઆત સાંભળવા ના આવે તો અમારે પછી આ ભારત દેશમાં રહી અને આ અર્થ જ. કુલ કેટલું મતદાન હતું? અમારું 521 મતદાન હે. મારા ઘરનો કુલ 100 મત. અમે 100 એક વસ્તુ કે અમે 100 ભાજપમાં આપે, કોંગ્રેસમાં આપે, પણ આમ આદમી પાર્ટીમાં નહીં આપે. તો આ કોંગ્રેસમાં 3 પડ્યો, કેવી રીતના 3 પડ્યો? કેવી રીતના 3 પડ્યો? આપનો પરિચય આપજો અને શું રજૂઆત હતી?
હું ગોકળગઢનો વતની છું. મારું નામ દશરથભાઈ નાથુભાઈ ચૌધરી છે. આ 2026માં 26 તારીખે જે ચૂંટણી થઈ મરેડા બુથ ઉપર 2 ની ગોકળગઢ ગામમાં, એમાં દરેક મતદાતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને વોટ આપ્યા છે, બરાબર. પણ ઈવીએમ મશીનમાં કોંગ્રેસમાં 3 જ બોલ્યા અને ભાજપમાં 2 જ. તો વોટમાં ગડબડી થઈ છે. આખા ગામને વોટ આપ્યા છે. તો આવું મશીન બતાવી ના શકે કે આખા ગામના ભાજપમાં વોટ પડ્યા, કોંગ્રેસમાં પડ્યા, બરાબર. બેના બાકી કોઈ ઉમેદવારમાં વોટ પડ્યા નહીં. તો બધા વોટ આપમાં બતાવે, બરાબર. તો ખરેખર મશીનની ગડબડીના કારણે હવે ગામવાળા ફરીથી વિશ્વાસ નથી, મશીન ઉપર વિશ્વાસ નથી આવતો. તો ફરીથી ગામમાં ચૂંટણી કરવા માટે વિનંતી કરીએ છીએ. તમે પોતે ગામના વતની છો અને તમે મતદાર છો. તમે એવું ઈચ્છો છો કે મારું પસંદગીદાર ઉમેદવાર આવે, છતાં પણ તમારી પસંદગીદાર ઉમેદવાર નથી આવ્યો, એ બાબતે તમે જે વિરોધ કરો છો, આગામી શું તમારી રજૂઆત છે? દરેક અમારા ગામના દરેક મતદાતાએ પોતપોતાના પસંદગીદાર ઉમેદવારને મત તો આપે જ, કોંગ્રેસને આપે, ભાજપા ઈવીએમ મશીનમાં અમારા ગામમાં ગડબડના કારણે નથી કોંગ્રેસમાં વોટ બોલતા, નથી ભાજપમાં વોટ બોલતા. તો એ વોટ ગયા ક્યાં? એમ દરેકને પોતપોતાના ઉમેદવારને જ વોટ આપ્યો. તો પણ આમ આદમી પાર્ટીમાં વોટ ગયો કેવી રીતે? 2 જ વોટ ભાજપમાં પડ્યા અને 3 વોટ કોંગ્રેસમાં જ પડ્યા. તમે આગળની શું રજૂઆત કરશો? અમારી રજૂઆત છે કે આ ઈવીએમ મશીનની ગડબડ દૂર કરવામાં આવે અને ફરીથી અમારા ગામમાં ચૂંટણી કરવામાં આવે. અમારા મતદારોની દરેકને એવી ઈચ્છા કે ખરેખર સાચી રીતે ચૂંટણી કરવામાં આવે. આપનો પરિચય આપજો અને શું સમસ્યા હતી? વડોસણ 30 વડોસણ પંચાયત સીટના ઉમેદવાર તરીકે વર્ષાબેન ગલાબજી વોટ ગોકળગઢ મરેડા 2 જે બૂથ હતું, ત્યાં ગામજનોના કહેવાથી વોટિંગ જે 521નું થયું છે, એમાં ભાજપમાં અને કોંગ્રેસમાં ફક્ત 3 વોટ પડ્યા છે. જ્યારે જે ખરેખર લોકો ઈચ્છતા નહોતા કે ભાઈ આમ આદમી પાર્ટીમાં અમારા વોટ તો જોય નહીં, 299 300 જેવા વોટ ત્યાં પડ્યા છે આમ આદમીમાં. તો ખરેખર આ ઈવીએમ મશીનની ગડબડી હોઈ શકે, એટલે ત્યાંની જનતા, ગોકળગઢની જનતા સ્વીકારવા તૈયાર નથી કે આ ખરેખર ખોટું થયું છે. એટલે ગ્રામજનોની રજૂઆતથી હું અહીંયા એક ગ્રામજનોના કહેવાથી અહીંયા હું આવ્યો છું. એટલે ખરેખર ગ્રામજનો એવું કહે છે કે ખરેખર કોઈ શિક્ષિત યુવાન હોય એવા અમે વ્યક્તિને ચૂંટવા માગતા હતા, છતાં પણ આ ખરેખર આ યોગ્ય નહીં બન્યું. તમારી આગળ શું માંગ છે સરકાર તરફ? અમારી તો એવી માંગ છે ફરી મતદાન કરવામાં આવે ગોકળગઢ મરેડા 2નું, એવી અમારી માગણી છે. માગણી સ્વીકારવામાં ના આવે તો તમે આગામી શું પગલાં લેશો? તો આગામી અમે કલેક્ટર કચેરીએ જઈને ગ્રામજનો દ્વારા ધરણા કરીશું, આંદોલન પણ કરી શકીશું. નામ જણાવજો અને ગામમાં શું સમસ્યા સર્જાઈ છે? મારું નામ ભરતભાઈ મગનભાઈ ચૌધરી, હું ગોકળગઢનો સરપંચ છું. આ ચૂંટણી થઈ તેમાં મારા ગામના વિરોધ છે કે આ ચૂંટણી હરખી રીતે થઈ નથી, જેથી કે ફરીથી બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરવા નમ્ર વિનંતી કરું છું.